તો કરુણ સમાચાર મળી આવી રહ્યા છે મહેસાણાથી કે મહેસાણામાં ફૂટબોલ રમતા રમતા એક નાના વયના છાત્રનું હૃદય બંધ પડી જતા મોત નીપજ્યું છે. મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો આ કિશોરનું મોત થયું છે. ધરમનગર સોસાયટી વાંકાનેરમાં રહેતો જયમિલ ગૌતમભાઈ કંસાગરા છેલ્લા 3 વર્ષથી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ત્યારે અચાનક જ સ્કૂલમાં રમતા રમતા આ કિશોરનું મોત થયું છે. કિશોર શાળાના ગ્રાઉન્ડમાં અન્ય બાળકો સાથે ફૂટબોલ રમી રહ્યો હતો અને રમતા રમતા જ અચાનક તે પડી ગયો અને બેભાન થઈ ગયો અને તેનું મોત નીપજ્યું છે. ત્યારે મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો આ કિશોર. ધરમનગર સોસાયટી વાંકાનેરમાં રહેતો જયમિલ ગૌતમભાઈ કંસાગરા છેલ્લા 3 વર્ષથી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. કિશોર શાળાના ગ્રાઉન્ડમાં અન્ય બાળકો સાથે ફૂટબોલ રમી રહ્યો હતો. ફૂટબોલ રમતા રમતા જ અચાનક તે પડી ગયો અને બેભાન થઈ ગયો અને એનું અચાનક હૃદય બંધ પડી જતા મોત પણ નીપજ્યું છે. હવે છોકરાઓની સ્કૂલ પતી ગઈ પછી કોચિંગમાં ગયા જમ્યા પછી. કોચિંગમાંથી 4:30 વાગે એ લોકો હોસ્ટેલના છોકરાઓ બધા બહાર આવ્યા અને પછી પોતાના જે કેન્ટીનમાં નાસ્તો કરવા ગયા. નાસ્તો કરીને અમારો નિયમ છે કે લોકોને ગ્રાઉન્ડ ઉપર છોકરાઓને રમાડવા. સંધ્યાનો ટાઈમ થાય 6 વાગ્યા સુધી, ત્યાં સુધી આપણે બાળકોને રમાડીએ. એટલે બાળકો બધા રમતા હતા, એમાં આ છોકરો એકદમ ઓલ ઓફ આ સડન બધા છોકરાઓની સાથે જ રમતો તો સીધો પડી જ ગયો. એટલે એને ઉઠાવીને તરત જ આપણે 5-7 મિનિટમાં તો આપણે વોટર પાર્કમાં લઈ ગયા. એટલે ડૉક્ટરનું કહેવું છે કે સાહેબ હવે લક્ષ આ છોકરો ઇઝ નો મોર. એટલે એને સિવિયર હાર્ટ એટેક આવ્યું ડૉક્ટરનું કહેવું છે. કારણ કે બીજું બધું તો કશું થયું નથી. ગાર્ડનમાં પડ્યો છે, ગાર્ડનમાં ફૂલ લોન છે, છોકરાઓ બધા હાજર છે, પીટીના જવાબદાર ટીચર છે એ પણ હાજર છે, વોર્ડન પણ હાજર છે અને હું કેમ્પસમાં જ રહું છું. એટલે મને પણ ખબર પડી એટલે હું 10 મિનિટમાં સીધો સંકુલ વોટર પાર્કમાં પહોંચી ગયો. ડૉક્ટરો 2-3 છોકરાઓ છે આપણા, મારા છોકરા ભાઈબંધના છોકરાઓ છે. ડૉક્ટર કે સાહેબ આ છોકરાના કાર્ડિયક એટેક આવ્યો છે અને હવે ઇઝ નો મોર. પછી એમણે મને હિસ્ટ્રી પૂછ્યો. મેં કીધું આવું વર્ષ પહેલાં પણ આ છોકરાને થઈ ગયેલું. વર્ષ પહેલાં આ રીતે જ પડી ગયો હતો, વર્ષ પહેલાં જ આ રીતે બેભાન પણ થઈ ગયો હતો. પણ એ વખત પાણી છાંટ્યું અને ઢંઢોળ્યો એટલે ફરી પાછો એ થઈ ગયો સ્વસ્થ. એટલે અમે પોતે એવું માનતા કે પાણી છોટીને તો ઢંઢોળીશું ફરી પાછો ધ્યાનમાં આવી જશે. પણ આ વખતે અમારા પ્રયત્નો થયા નહીં એટલે પછી અમે તરત જ એમ તો વોટર પાર્કમાં શિફ્ટ કર્યો અને બિચારા કાર્ડિયક માટે બધા પ્રયત્નો કર્યા. આર્ટિફિશિયલ પ્રેશર પણ આપ્યું, પેલો હાર્ટનું ઇન્જેક્શન પણ આપ્યું, પણ અલ્ટિમેટલી છોકરો બચી શક્યો નહીં. પણ એના હિસ્ટ્રી ઉપરથી એવું લાગે છે કે 1 વર્ષ પહેલાં આવું બન્યું એટલે એના પેરેન્ટને પણ અમે જણાયેલું. એટલે એના પેરેન્ટે ત્યાં જ્યારે ગયો છોકરો વેકેશનમાં ત્યારે એનું ઇન્વેસ્ટિગેશન પણ કરેલું. પણ ઇન્વેસ્ટિગેશનમાં આ તો હાર્ટની વસ્તુ છે એટલે તો પકડાય જ નહીં ક્યારે શું બને. એટલે ડૉક્ટરનું પણ એવું કહેવું છે. મારું પણ આ બીજો ઇન્સિડન્ટ હતો, પહેલાં એ છોકરાને થયેલું. મને એમ થયું કે હાર્ટ સિવાય તો બીજો કોઈ પ્રશ્ન છે, કોઈ ઇન્જરી તો થઈ નથી કારણ બધા છોકરાઓ હાજર છે. એટલે આ એક દુઃખદ ઘટના વિદ્યાર્થીઓ માટે બની ગઈ. અને નાનો જ છોકરો 12-13 વર્ષનો છોકરો અને એટલો ડિસન્ટ છોકરો. એના દાદા મારા મિત્ર. તરુણ પ્રજાપતિ સાથે શુક્રવાર ન્યૂઝ મહેસાણા.